તો વૃષભ રાશિવાળાઓ તૈયાર થઈ જવો, કારણ કે હવે બધા લોકો તમારી પાસે માફી માગવાના છે. કહેવાય છે ને કે જ્યારે માણસનો સમય આવે છે ત્યારે ઠુકરાવનારા પણ આદર કરવા લાગે છે અને ચહેરો ન ઓળખનારા પણ સ્વાગત કરવા લાગે છે. એક એવો જ તબક્કો હવે વૃષભ રાશિવાળાના જીવનમાં દસ્તક આપવાનો છે. આખરે હું આવું કેમ કહી રહ્યો છું? કારણ કે હવે કંઈક એવું બનશે જેની તમને લાંબા સમયથી રાહ હતી. આ જે જ્યોતિષીય ઘટના અંતરિક્ષમાં બનવા જઈ રહી છે તે તમારી બંધ કિસ્મતના તાળા ખોલી દેશે. બસ આ વિડીયોનો સાથ પકડી રાખજો અને વિડીયોને અંત સુધી જોઈ લેજો. અમે જે માહિતી તમને આપીશું તે ગ્રહોના આધારે હશે અને તમારી લાઈફ પર 100% સચોટ બેસશે. ગુરુ જે ભાગ્યના કારક છે. જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ અને તે કામ નથી બનતું તો બધા શું કહે છે? તારું નસીબ ખરાબ છે, તારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું. આપણને પણ એવું લાગે છે કે યાર, જે કામમાં હાથ નાખું છું તે કામ બનતું કેમ નથી? શું મારા ભાગ્યમાં કોઈ અડચણ છે? ભાગ્યના કારક કોણ છે? ગુરુદેવ. ગુરુ બૃહસ્પતિ એટલે કે જુપિટર. તેમની સ્થિતિ તમારી કુંડળીમાં ક્યાં બનેલી છે? તમારા 3જા ભાવમાં. અહીં તમારા ગુરુ 3જા ભાવમાં બેઠા છે. હવે સૌથી મોટી અને જરૂરી વાત, જ્યારથી સૂર્ય અહીં આવ્યા છે છેલ્લા 1 મહિનામાં તમે જોશો કે ગુરુ અસ્ત થઈ ગયા હતા. જ્યારે સૂર્ય તેમની પાસે આવ્યા તો સ્વાભાવિક વાત છે કે જ્યારે આપણે ખુલ્લી આંખોથી સૂર્ય તરફ જોઈએ છીએ તો શું વધારે વાર જોઈ શકીએ છીએ? કારણ કે સૂર્યનો પ્રકાશ અત્યંત ભયંકર અને તેજ હોય છે. આ જ કારણે ગુરુ અહીં સૂર્યની સાથે હોવાથી અસ્ત થઈ ગયા હતા. ભલે તેઓ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં હતા, પરંતુ તેમનો જે પ્રભાવ દેખાવો જોઈતો હતો, તેમની દ્રષ્ટિઓનો જે પ્રભાવ હોવો જોઈતો હતો, તે પ્રભાવ જામી નહોતો રહ્યો. હવે બધાને રાહ એ વાતની હતી કે જલ્દીથી જલ્દી સૂર્ય આગળ વધે અને ગુરુ ફરીથી ઉદય થાય. ગુરુ જ્યારે ઉદય થશે અને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રભાવ બતાવવા લાગશે ત્યારે વૃષભ રાશિની કિસ્મત ચમકવાથી કોઈ રોકી નહીં શકે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુરુની પોઝિશન ખૂબ સારી છે. ગુરુની દ્રષ્ટિઓ જ્યાં જ્યાં પડી રહી છે તે ઘર પણ ખૂબ સરસ છે. બેહતરીન કિસ્મત ચમકવાની છે. 14 ઓગસ્ટના દિવસે કાન દઈને આ વાત સાંભળી લેજો. વૃષભ રાશિવાળાઓ, 14 ઓગસ્ટના દિવસે ગુરુ ઉદય થવાના છે. 17 તારીખે સૂર્ય આગળ વધશે, પરંતુ જેમ જેમ સૂર્ય હવે ગુરુથી દૂર થતા જાય છે, ગુરુનો પ્રભાવ પણ બહાર આવતો જાય છે અને 14 ઓગસ્ટના દિવસે તેઓ સંપૂર્ણ રીતે ઉદય થઈ જશે. 17 તારીખે સૂર્ય આગળ વધી જશે અને ગુરુ સંપૂર્ણ રીતે તમારા પર પ્રભાવ જમાવવાનું શરૂ કરી દેશે. હવે સૌથી મોટી વાત, ગુરુ જ્યાં બેઠા છે 3જા ભાવમાં, ત્યાંથી તો શુભ પ્રભાવ આપશે જ, પરંતુ 14 ઓગસ્ટ પછીથી જ્યાં જ્યાં એમની દ્રષ્ટિ પડશે તે શુભ પ્રભાવ તમારા જીવનમાં અલગથી દેખાશે. પરંતુ હાલમાં જ શનિ પણ 138 દિવસ માટે વક્રી થયા છે, તો શું કોઈ સાવધાની રાખવાની છે? આ વિડીયોમાં એક એક વાત તમને જણાવીશું. પરંતુ તે પહેલા જો તમે આપણા વિડીયોને લાઈક નથી કરી તો પહેલા વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ગુરુદેવ જરૂર લખો. તેમજ જો તમે આવા જ વિડીયો દરરોજ જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી લેજો. 3જા ભાવમાં ગુરુનું પરિણામ. ગુરુ તમારા 3જા ભાવમાં બેઠા છે અને જેવા ગુરુ ઉદય થશે, વૃષભ રાશિવાળાઓ ખૂબ ધ્યાનથી સમજજો. 3જા ભાવના કારણે તમારો પરાક્રમ, તમારો સાહસ, તમારો આત્મવિશ્વાસ, તમારો જોશ અને તમારો ઉત્સાહ હવે વધવાનો છે. કહેવાય એને કે જો માતા પિતા સંતાનને કહી દે કે તું ચિંતા ન કર, હું તારી સાથે છું, તો બાળકમાં કેવો જોશ આવી જાય છે કે પપ્પાએ કહ્યું છે કે તેઓ મારી સાથે છે. તેવી જ રીતે ગુરુ આદરણીય છે, દેવતાઓના પણ ગુરુ છે અને ભાગ્યના કારક છે. તે જ ગુરુ જ્યારે ઉદય થશે તો તેમની છત્રછાયામાં 3જા ભાવથી તમારો પરાક્રમ, જોશ અને હોંસલો બુલંદીઓ પર રહેવાનો છે.
સાથે જ આ ત્રીજા ભાવના કારણે માનો કે પહેલા તમે જોખમ લેવામાં ગભરાતા હતા, તો તે જોખમ લેવાની ક્ષમતા પણ ગુરુ તમારામાં ઉમેરશે. એક લાઈન એવી હોય છે જ્યાં બધા લોકો ચાલે છે, જે રેગ્યુલર બેઝની હોય છે, પરંતુ એક લાઈન એવી હોય છે જ્યાં માત્ર કેટલાક પસંદગીના લોકો ચાલે છે, જેમની અંદર જોખમ ઉઠાવવાનું સાહસ હોય છે. વૃષભ રાશિવાળાઓ, ગુરુ તમને આ 14 ઓગસ્ટ પછીના સમયમાં એવા જ બનાવવાના છે, કારણ કે આ ત્રીજો ભાવ આપણા નાના ભાઈ બહેનો સાથે જોડાયેલો છે. તો માનો કે તમારા કોઈ નાના ભાઈ બહેન છે અને તેમની સાથે તમારા સંબંધો સારા નહોતા, ગેરસમજો હતી, કોઈ કેસ ચાલી રહ્યો હતો કે પરિવારનો કોઈ જમીન જાયદાદનો વિવાદ હતો, તો તે બાબતો ગુરુના પ્રભાવથી ઉકલી શકે છે. કારણ કે જ્યારે પણ ઘરમાં ક્લેશ થાય છે કે બે પક્ષો વચ્ચે સમસ્યા આવે છે, તો તેનું સમાધાન કોણ કરાવે છે? ઘરના વડીલો. તો ગુરુ અહીંથી એ ફરજ નિભાવવાના છે. સાથે ને સાથે જોવામાં આવે તો જે લોકો કન્ટેન્ટ ક્રિએટિંગનું કામ કરે છે, માનો કે યુટ્યુબ પર કામ કરે છે, અમારી જેમ રાઇટિંગનું કામ કરે છે, સ્ક્રિપ્ટ લખવાનું કામ કરે છે કે એડિટિંગનું કામ કરે છે, તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સને ગુરુ હવે સારો બૂસ્ટ આપવાના છે. રોકાયેલા અને અટકેલા કામ ચોક્કસપણે બનશે. ગુરુની દ્રષ્ટિઓનો પ્રભાવ. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગુરુની દ્રષ્ટિઓનો શું પ્રભાવ થશે? કારણ કે કહેવાય છે કે ગુરુ જ્યાં બેસે છે ત્યાં તો સારું ફળ આપે જ છે, પરંતુ એમની દ્રષ્ટિઓ વધારે સારું ફળ આપે છે. તો દ્રષ્ટિઓનો શું પ્રભાવ રહી શકે છે? કાન દઈને સાંભળી લેજો. સૌથી મોટી વાત બતાવી રહ્યા છીએ વૃષભ રાશિવાળાઓ, તો હવે ધ્યાનથી સાંભળજો. નંબર 1, 7મા ભાવ પર 5મી દ્રષ્ટિ. 7મું ભાવ વિવાહ અને બિઝનેસ. સૌથી પહેલી દ્રષ્ટિ, જેને ગુરુની 5મી દ્રષ્ટિ કહેવાય છે, તે તમારા 7મા ભાવ પર પડી રહી છે. 7મો ભાવ મેરિડ લાઈફ માટે, બિઝનેસ પાર્ટનરશિપ માટે અને પબ્લિક માટે જાણવામાં આવે છે. 7મા ભાવ પર ગુરુની 5મી દ્રષ્ટિ અને ગુરુ ઉદય થઈ ચૂક્યા છે, તો શું પ્રભાવ પડશે? માનો કે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા નહોતા ચાલી રહ્યા, નાની નાની વાતોમાં બોલાચાલી થઈ જતી હતી, વાતવાતમાં ઝઘડો થઈ જતો હતો અને બાબતો સમજાતી નહોતી. તમે જે વિચારતા હતા તે તેમને ગમતું નહોતું અને તેઓ જે વિચારતા હતા તે ક્યારેય તમને પસંદ આવતું નહોતું. તો સમજી લો કે હવે ગુરુની 5મી દ્રષ્ટિના પ્રભાવથી સ્થિતિ સુધરવાની છે. તમે તેમની કદર કરશો, તેઓ તમારી કદર કરશે. પ્રેમ વધવાનો છે અને એવું ફીલ થવા લાગશે કે યાર, આ જીવનસાથી મારા જીવનમાં આવ્યા પછી ઘણું બધું મળ્યું છે. તેમની કદર તમારા જીવનમાં વધી જશે. તમને તેમના પર પ્રેમ આવવા લાગશે. સાથે જ બિઝનેસ પાર્ટનરશિપમાં પણ એવું જ થશે. પહેલાં એવું લાગતું હતું કે પાર્ટનરની કોઈ વેલ્યુ નથી, તેને નાનો સમજતા હતા કે આ તો મારી વજહથી આગળ વધ્યો છે, હું ન હોત તો આનું શું થાત. હવે તેમની અન્ડરસ્ટેન્ડિંગ અને તેમની વેલ્યુ તમને સમજાવવાની છે, કારણ કે ગુરુ શિખામણ પણ ખૂબ સારી આપે છે. નંબર 2, 9મા ભાવ પર 7મી દ્રષ્ટિ. 9મું ભાવ ભાગ્ય. ગુરુની આગામી દ્રષ્ટિ, જે 7મી દ્રષ્ટિ કહેવાય છે, તે ક્યાં પડશે? તમારા ભાગ્ય ભુવન પર. આ એક બહુ મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભાગ્યના કારક ગુરુની દ્રષ્ટિ ભાગ્યના ઘર પર જ પડવી, આ બહુ જ ઉત્તમ સ્થિતિ માનવામાં આવે છે. ગુરુ જ્યારે ઉદય થઈને પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં બેઠા હોય અને ત્યાંથી તમારા ભાગ્યના ઘરને જોઈ રહ્યા હોય, તો વિચારો, શું આ સામાન્ય વાત છે? બિલકુલ નહીં. જે લોકો ધર્મ સાથે જોડાયેલું કામ કરે છે, તેમની કામ પ્રત્યેની ઈચ્છાઓ અને રુચિઓ હજુ વધવાની છે. સાથે જ તમે જોશો કે અડચણો થોડી ઓછી થઈ છે. પહેલા જે અડચણો બનેલી રહેતી હતી, કામ કરતા હતા અને એવું લાગતું હતું કે મારાથી નહીં થાય, અથવા કોઈ ભટકાવી દેતું હતું અને કામ અધૂરું છોડી દેતા હતા, હવે કામ પૂરું બનશે. પરંતુ તમે માત્ર ભાગ્ય ભરોસે બેસી ન રહેતા. ગુરુ ભાગ્યના કારક છે, પરંતુ અમે એક સલાહ આપીએ છીએ
કે માણસનું ભાગ્ય તેના હાથમાં હોય છે. તે જેટલી મહેનત કરે છે, જેટલા સારા કર્મ કરે છે, તેટલું સારું ભાગ્ય બનાવે છે. આ વાતનું ધ્યાન રાખજો. નંબર 3, 11મા ભાવ પર 9મી દ્રષ્ટિ. 11મું ભાવ લાભ. ગુરુની અંતિમ 9મી દ્રષ્ટિ પડી રહી છે લાભના ઘર પર, અને આ પણ તમારા માટે એક સારો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કારણ કે ઉદય થયેલા ગુરુ હવે લાભની દ્રષ્ટિ પર નજર નાખશે અને પોતાની અંતિમ દ્રષ્ટિથી બેહતરીન પરિણામ લાવશે. પરંતુ શનિ અહીં બેઠા છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી તમને લાભ ઓછો મળી રહ્યો હશે. તમે જોયું હશે કે પરિસ્થિતિઓ પહેલા જેવી હતી તેવી નહોતી ચાલી રહી, પરંતુ હવે વસ્તુઓ બદલાશે અને પરિણામ ઉલટું થશે. તમે જોશો કે શનિની વક્રી ચાલનો લાભના ઘર પર જે દુષ્પરિણામ હતો તેને ગુરુ દબાવી દેશે. ગુરુ તમારા માટે લાભના મામલે 14 ઓગસ્ટ પછી એક સુરક્ષા કવચ બનાવશે. તેથી વક્રી શનિ પણ તમને એટલા હેરાન નહીં કરી શકે. લાભ તમને 100% થશે. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે અહીંથી ગુરુ તમારું અટકેલું પેમેન્ટ કાઢી શકે છે. રોકાયેલા પૈસા તમારા હાથમાં આવી શકે છે. દબાયેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને મનોકામનાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. શનિનો પ્રભાવ અને સાવધાનીઓ. હવે શનિ અહીં છે જે આંશિક પ્રભાવ તમારા પર એ નાખશે કે થોડી ઘણી પડકારો તમને એવી ફીલ થઈ શકે છે કે આ કામ કરવા જાઉં છું, મારાથી થશે કે નહીં? તો ગુરુ પર વિશ્વાસ રાખવાનો છે કે થશે, હું કરી શકું છું, મારામાં ક્ષમતા છે. આટલું ખાસ ધ્યાન રાખજો. સાથે જ જોવામાં આવે તો શનિ અહીં બેઠા છે અને શનિની 3જી દ્રષ્ટિ લગ્ન પ્રથમ ભાવ પર પડી રહી છે. તો તમારે તમારી પર્સનાલિટી પર થોડું ધ્યાન આપવું જોઈએ. લોકો સામે વધુ સારી રીતે આવવાનું છે. તમારું કમ્યુનિકેશન સ્કિલ વધવાનું છે. પરંતુ શરીરની વાત કરીએ તો માથાનો દુખાવો તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહ્યો છે. નાની નાની વાતોમાં થાક લાગી રહ્યો છે. તેના માટે ઉપાય જરૂર કરવાનો છે. ઉપાય શું છે તે આગળ જણાવીશું. શનિની 7મી દ્રષ્ટિ તમારા 5મ ભાવ પર પડી રહી છે, જ્યાં શુક્ર બેઠા છે, જે 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં પહોંચશે. તો ત્યાં દ્રષ્ટિ પડશે એટલે એટલું ધ્યાન રાખજો કે લવ લાઈફમાં વસ્તુઓ થોડી સોલ્વ થઈ જશે. જેમ ગુરુની દ્રષ્ટિથી તમારી લવ લાઈફ, બિઝનેસ અને મેરિડ પાર્ટનરશિપમાં સારું થઈ રહ્યું હતું, તેમ શનિની દ્રષ્ટિથી માનો કે તમને કોઈએ બ્લોક કરી દીધા હતા કે રિલેશનશિપ તૂટી ગયું હતું, તો ફરીથી એક નજીકતાનો અહેસાસ તમારા પાર્ટનરને અને તમને થઈ શકે છે. અષ્ટમ ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ છે, તો થોડુંક તમારે તમારી નસોનું ધ્યાન રાખવાનું છે. નસોમાં ખેંચાણ કે હાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો તમે સીડીઓ ચડી રહ્યા હોવ તો લપસી ન જવાય. તેનું 14 ઓગસ્ટ પછી ખાસ ધ્યાન રાખવું. ઉપાય. તમારે શું ઉપાય કરવાનો છે? નંબર 1, તમારે દર ગુરુવારે ચણાની દાળ કોઈ પણ મંદિરમાં દાન કરવાની છે. મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણ કે વિષ્ણુ ભગવાનના મંદિરમાં દાન કરશો તો ઉત્તમ રહેશે. નંબર 2, આ સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરો અથવા સાંભળો. ગુરુ ઉદય થવાથી તમને ચોક્કસ લાભ થશે. નંબર 3, ગુરુવારના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. 1 થી 2 અઠવાડિયામાં તમને બેહતરીન પરિણામો જોવા મળી જશે. નંબર 4, શનિ માટે તમારે દર શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવવો. તો વૃષભ રાશિવાળાઓ, આટલું ધ્યાન તમારે રાખવું પડશે. આજના વિડીયોમાં આપણે વાત કરી કે ગુરુ ઉદય થવાથી એવો કયો ચમત્કાર થશે કે લોકો જાતે તમારી પાસે માફી માગશે. આશા રાખીએ છીએ કે આજની આ બધી માહિતી તમને સચોટ રીતે સમજાઈ હશે અને માર્ગદર્શન ગમ્યું હશે. તમારા આવનારા સમય વિશે જાણીને આનંદ થયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે આ પ્રકારના પૂરા રિસર્ચમાં અમારી કલાકોની મહેનત લાગે છે અને તમારા એક લાઈકથી અમારી બધી મહેનત સફળ થઈ જાય છે.
તેમજ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને જો તમે આવા જ વિડીયો જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી તમામ દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.